સચિનના પાલી ગામના નવનિર્મિત મકાનમાં પોતાના રૂમનું બાંધકામ જોવા ગયેલા પરિવારના એકના એક માસૂમ બાળકનું હાઈ ટેન્શન લાઇનના કરંટથી મોત નીપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। સચિનના પાલી ગામમાં નવનિર્મિત મકાનમાં પોતાના રૂમનું બાંધકામ જોવા ગયેલા એક માસૂમ વિદ્યાર્થીનું હાઈ ટેન્શન લાઇનના કરંટથી મોત નીપજવા પામ્યું છે। લગભગ 25-30 ફૂટ ઊંચાઈ હાઈ ટેન્શન લાઇનમાં ધડાકા સાથે તણખલા નીકળ્યા બાદ પિતા દોડીને ત્રીજા માળે જતા લોખંડના સળિયાનો એક છેડો પુત્રના હાથમાં અને બીજો છેડો હાઈ ટેન્શન લાઇનને સ્પષ્ટ જોઈ આશ્ચર્યમાં પડી જવા પામ્યા હતા। કરિયાણાના વેપારીના એકના એક પુત્રના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો। સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વધુમાં મૃતક માસૂમના પિતા જયપ્રકાશ મિશ્રાએ કહ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશના વતની છે અને વર્ષોથી સુરતના સચિન પાલી ગામના કૈલાસનગરમાં રહેતા આવ્યા છે। કરિયાણા સ્ટોર ચલાવતા જયપ્રકાશે જણાવ્યું હતું કે હાલમાં બાજુમાં તેમનું 3 માળના એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું। એમાં ત્રીજા માળે 12 વર્ષીય આયુષનો રૂમ તૈયાર થઈ રહ્યો હતો। આયુષ દિવસના 3 થી 4 વાર રૂમની મુલાકાત લેતો હતો અને ગુરુવારની સાંજે આયુષ પોતાના રૂમના બાંધકામવાળી જગ્યા પર જવા પામ્યો હતો। ત્યારબાદ અચાનક હાઈ ટેન્શન લાઇનમાં ધડાકા બાદ તણખલા નીકળતા તેઓ દોડીને ત્રીજા માળે રૂમમાં ગયા હતા, જે આયુષ જમીન પર પડેલો હતો। તેના હાથમાં લોખંડનો સળિયો હતો। સળિયાનો બીજો છેડો ઘર બહારથી પસાર થતી હાઈ ટેન્શન લાઇન પર હતી। આજે તેમણે બૂમાબૂમ કરી પુત્રને હાથમાં ઉપાડી ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા, જે આયુષને મૃત જાહેર કર્યો છે। અઝર કુરેશી, ડી10 ન્યૂઝ।